મહર્ષિ, નિધિ, હુ એલ્સ? ધૃતિ આવી છે? ધર્મિષ્ઠાબેન છે, વર્ષાબેન છે, સવિતાબેન છે. એ લોકો તો જાણે છે બધા. કપિલભાઈ તમારા લોકોને કઈ પરિચિત લાગ્યું આ કવિતામાં કશું? માતાજી એક કે આપણે જે કહીએ છીએ ને કે આત્માનું સ્વરૂપ કેવું હોય, ઈશ્વરની રચના માતાજી સમગ્ર સૃષ્ટિમાં. જો પ્રશ્ન કેવો છે કવિતાની અંદર, પ્રશ્ન કેવા છે? 3 પ્રશ્નો છે. મને કહો ને પરમેશ્વર કેવા હશે, રાઈટ? બે તો આપણી ગુજરાતના સંસ્કાર છે અને ઈશ્વરમાં પ્રેમ છે લોકોને, એટલે આવો પ્રશ્ન થાય. પણ બહુ સુંદર રીતે આ વસ્તુ સમજાવી કે મને કહો ને પરમેશ્વર કેવા હશે. એટલે આપણને થાય એવું કે ભાઈ ભગવાન કેવા હશે. ભલે ને આપણે મંદિરમાં ભગવાનના દર્શન કરીએ કે કૃષ્ણ ભગવાનનું આપણે રૂપ જાણતા હોઈએ, શિવજીને જાણતા હોઈએ, રામચંદ્રજીને ઓળખતા હોઈએ, પણ છતાં પરમેશ્વરને જાણવા માટેની જે ઈચ્છા છે, એટલે ખરેખર જે પરમાત્માનું સ્વરૂપ કેવું છે એ જાણવાની ઈચ્છા છે. એટલે જેમ કે આપણી જેમ પરમાત્મા હોય તો પછી આપણે ક્યાંક રહીએ છીએ તો પ્રશ્ન થયો કે ક્યાં રહેતા હશે ખરેખર ભગવાન? મંદિરમાં રહેતા હશે, સ્વર્ગમાં રહેતા હશે, ક્યાં રહેતા હશે? એક બીજો પ્રશ્ન આ છે. અને ત્રીજો પ્રશ્ન કયો છે? શું કરતા હશે ભગવાન? કેવા હશે? પછી એટલે દેખાવમાં કેવા હશે? સ્ત્રી છે, પુરુષ છે, ગોરા છે, કાળા છે, કેવા પ્રકારનું એનું રૂપ છે? એક તો એ પ્રશ્ન, ક્યાં રહેતા હશે અને એ શું કરતા હશે? જેમ આપણે આખો દિવસ બિઝી હોઈએ છીએ તો એ શું કરતા હશે? એ કરતા તો હોવા જ જોઈએ ને, બેસી તો નહીં જ રહેતા હોય ને. એટલે હવે જે આ પ્રશ્ન છે ને એનો જવાબ કવિ પોતે જ આપે છે. અને એ જવાબ આપવાની રીત કઈ છે? જો તમને એક તો એ વસ્તુ જે તત્વબોધ આપણે શીખીએ છીએ તો આ તત્વબોધ જ સમજી લો. આજે તત્વબોધનો જ ક્લાસ આપણે કવિતાના રૂપમાં કરીએ છીએ. તત્વબોધમાં ઝીણું બધું આપણને સમજાવ્યું ને કે ભાઈ કેવી રીતે આ સ્થૂળ શરીર, પછી સૂક્ષ્મ શરીરનો આજે ટોપિક હતો. પણ એ બધી વસ્તુઓ સમજી લેવાની. ખાલી સ્થૂળ શરીર છે, પછી આખું જગત કેવી રીતે બન્યું, બધું તત્વબોધની અંદર આવે. તો તમે ઈશ્વરનું સર્જન કહો કવિતાની અંદર, જાણે કે ઈશ્વરનું સર્જન છે એ જો વેદાંત ન જાણતા હોઈએ તો આપણે એવું કહીએ કે હા ઈશ્વરનું સર્જન છે. અને વેદાંત જાણતા હોઈએ તો જે મુખ્ય સિદ્ધાંત છે, જે તત્વબોધમાં પણ આપણે શીખવાનું છે, એ કહું છે તો કે જે છે તે ઈશ્વર છે. આપણે જીવનમાં એક જ વસ્તુ શીખવાની છે, જે છે તે ઈશ્વર છે. જે જન્મમાં આપણને સમજાય એ જન્મમાં. પણ આપણે આપણા જીવનનો ઉપયોગ આના માટે કરવાનો છે, ઈશ્વરને ઓળખવા માટે. એટલે ક્યાં રહેતા હશે, શું કરતા હશે અને કેવા હશે, બધા પ્રશ્નોનો ઉત્તર કવિ એવી રીતે આપે છે. એમાં આખું વેદાંત વણી લીધું છે. બધા ઉપનિષદનો સાર અંદર આવી ગયો તત્વ વિશેનો કે કેવા હશે. એટલે ખરેખર તમે આમાંથી નક્કી કરો, આ જે વર્ણન કર્યું ને એમાંથી ઈશ્વરનું રૂપ આમાંથી કેવું કહી શકાય? એક પછી એક બધી તમે એની કડી જુઓ આ કવિતાની, તમે ઈશ્વર કેવા હશે તો ક્યાં જવાબ આપ્યો છે? કઈ જગ્યાએ જવાબ આપ્યો કે ઈશ્વર આવા હશે? ક્યાંય નથી આપ્યું. ક્યાંય નથી આપ્યો ને. ના. તો પછી એ જવાબ તો અધૂરો જ રહી ગયો ને. મને કહો ને ઈશ્વર કેવા હશે. તો ખરેખર કવિ પ્રશ્ન પૂછે ને, કવિ પોતે જ જવાબ આપે છે કે તમે જ વિચારો, મારે જવાબ આપવાની જરૂર જ નથી. કવિ એવું કહે છે તમે જ વિચારો કે તમે જે જગતમાં રહો છો, તમે તમારી વ્યક્તિગત દુનિયામાંથી બહાર આવો. પહેલી વસ્તુ તો એ, રાઈટ? વ્યક્તિગત દુનિયા એટલે કઈ?
હું, મારો પરિવાર ને મારા મારું સવારથી સાંજની મારી ડ્યુટી, મારો પરિવાર, મારા પ્રશ્નો, મારી સમસ્યાઓ, મારી ઈચ્છાઓ, મારી પ્રવૃત્તિ, મારું સુખ, મારું દુઃખ, ખરું ને, ભવિષ્ય મારું. આ કાલ્પનિક દુનિયા મીન્સ આપણી દુનિયા છે, વ્યક્તિગત દુનિયા. કાલ્પનિક દુનિયા તો જ્યારે સમજાય ત્યારે, પણ વ્યક્તિગત દુનિયા. હવે આપણે શીખવાનું છે શું ખબર છે જીવનમાં, કે વ્યક્તિગત દુનિયાનો વાંધો નથી, ભલે હોય. અત્યારે તો આપણને એ જ સાચી લાગે એટલે ભલે હોય, પણ ખરેખર આપણે જે જીવન જીવીએ છીએ ક્યારે શક્ય હોય, ક્યારે પોસિબલ હોય. તો આમાં જે વર્ણન કર્યું આખી કવિતામાં, એ જો જગતનું સર્જન ના થયું હોય તો આપણે જેમાં ના હોઈએ, આપણું અસ્તિત્વ જ ના હોય. આપણું અસ્તિત્વ ના હોય એટલું જ નહીં, આપણને જે જીવન મળ્યું છે, આપણું જે ઉપાધિ, આપણું જીવન જેને કારણે આપણે જીવી રહ્યા છીએ, એ જીવાડનાર તત્વો એટલે પણ ઈશ્વર સૃષ્ટિ. એટલે એમાંનું એક પણ જો વસ્તુ ના હોય તો આપણું અસ્તિત્વ ના હોય. અને આપણે એને જ જાણતાય નથી, એની નોંધ પણ નથી લેતા, અને આપણી દુનિયામાં જન્મથી મૃત્યુ સુધી અનેક અનેક જન્મોથી ભટક્યા કરીએ છીએ. એટલે તો યોગ્ય નથી ને ભાઈ. તમે જેને કારણે જીવી રહ્યા છો, જે તમને આધાર આપે છે, જે તમારી સેવા કરે છે, અને જે જગતમાં ઈશ્વર સૃષ્ટિ પથરાયેલી છે, તો આપણે એની સામું જોઈએ જ નહીં તો કેવું કહેવાય. એટલે જ્યારે જીવનમાં આવો પ્રશ્ન થાય કે મને કહો ને પરમેશ્વર કેવા હશે, તો કવિ કહે છે કે તમારી આજુબાજુ નજર કરો, શું બની રહ્યું છે સવારથી સાંજ. આમાં તો થોડુંક જ વર્ણન કર્યું, બાકી તો સવારની અર્લી મોર્નિંગ તમે પ્રભાતથી ઉજે કહો, પ્રભાતની લાલીમાં કહો, પછી મધ્યાહનનો સૂર્ય એ વખતનું દ્રશ્ય, પછી બપોર, સાંજ, સાંજની સંધ્યા, રાત્રિ, આ દરેકના દ્રશ્ય બદલાતા રહે છે. દરેક ઋતુઓ બદલાતી રહે છે. દરેક ફળ ફૂલ એ બધાની વિવિધતા, ભોજનની અનાજની વિવિધતા, અને આમાં એક પણ વસ્તુ ના હોય તો આપણું જીવન ના હોય. એટલે જો ઈશ્વરને જાણવાની ઈચ્છા થઈ હોય તો એવા વ્યક્તિને કવિ ઉત્તર આપે છે કે તું ઉપર જો નજર કર ગગનની ઓઢણીમાં. ગગન તને કેવું લાગે છે? ગગનને શેની ઉપમા આપી? ઓઢણીની. ઓઢણીની, રાઈટ. ઓઢણી. ઓઢણીની અંદર શું હોય? આ જમાનામાં તમને લોકોને તો ઓઢણી હોય તમને ખબર છે એટલું સારું છે, બાકી પેન્ટ શર્ટ પહેરીને ફરતી છોકરી જોવા મળતી તો ઓઢણી એટલે શું? છોકરીને ના ખબર હોય ઓઢણી એટલે શું. આ તો ઓઢણીના એટલે સારું છે કે આપણે નવરાત્રિ તો ઉજવીએ ને, બધા છોકરીઓ એ બધું પહેરતી ના હોય, પણ નવરાત્રિમાં માતાજીના શૃંગાર કર્યા હોય તો એ લબક જબક સરસ મજાની જબક જબક થતી ઓઢણી પહેરાવી હોય તો એમાં જાત જાતની ગૂંથણી કરેલી હોય, નાના નાના પેલા આબલા ટાંકેલા હોય ને બધું બહુ હોય. તો આકાશની અંદર ગગનની ઓઢણીમાં જે આબલા છે કોણ છે? તો કે ચાંદા, સૂરજ અને તારા. એટલે જાણે કે આકાશને ઓઢણી જેવું જ દેખાય છે. તો ત્યાં જઈને કોણે આ બધું ટાંકેલું છે? આબલા એટલે આ તારલાઓને કોણે મળેલા છે? આ ચંદ્ર, સૂરજ, આ બધા ઝગમગતા પદાર્થો, તો કોણે આ બનાવી હશે ઓઢણી? તો ઈશ્વર કેવા હશે? તમે વિચાર કરો કે એ કેવા હશે જો આટલું સુંદર આકાશ હોય અને જે કલ્પના બહારનું સૌંદર્ય જે છવાયેલું હોય, તો ઈશ્વર કેવા હશે? એના પરથી અનુમાન કરો કે એ કેટલા સુંદર હશે. સારું, તો આકાશ તો બહુ ઉપર છે એટલે આપણે તો ખાલી અનુમાન કરવાનું રહ્યું. હવે કે તમારી આજુબાજુ આંબાની ઊંચે ડાળે ચડીને, એટલે આંબાના વૃક્ષ જોયા હોય. આ બધું તો આજના બાળકોને તો એનો લાભ મળે છે કે નહીં, તમે લીધો છે કંઈ ખબર નહીં, પણ અમે તો બહુ લાભ લીધો છે. અમે તો અહીંયા સૌરાષ્ટ્રમાં, અમે ભાવનગરમાં બહુ બધા વૃક્ષો હોય, એટલે અમે તો બાળપણમાં બપોરના સમય હોય ને તો વૃક્ષ ઉપર જ હોય બધા છોકરીઓ ચાનીમાની વૃક્ષ ઉપર ચડી ગઈ હોય, કેરી લઈને ઉપર જતા રહ્યા, નીચે શોધમશોધ ચાલતી હોય. આ બધું બહુ અમને આનંદ કરવા મળ્યો છે. તો એ કોયલ બોલતી હોય એની સામે અમે કૂ કૂ કરતા હોઈએ, એ જવાબ આપે. તો કે છે આવા આંબાના વૃક્ષ ઉપર ઊંચી ડાળે ચડીને પેલા મોરો ના મૂકનાર કેવા હશે? એટલે કેરી આવતા પહેલા જે હોય ને મોર, એને મોર કહેવાય. કેરી આવતા પહેલા જે આંબા ઉપર
મને ઝાડ ઉપર જે ફૂલ લાગે ને એને મોર કહેવાય. તો ઊંચી ઊંચી ડાળી ઉપર એ મોર લાગેલો હોય તો હવે ત્યાં કોણ મૂકવા ગયું? એટલે જુઓ, આપણને તો ખાલી મોર જ દેખાય, આપણને એમ થાય કે હા ખુશ થઈ જઈએ, મોર લાગેલો છે, કેરીઓ આવશે અને આપણે મજા કરીશું. આપણી દ્રષ્ટિ તો ખાલી ભોગ બુદ્ધિ જ છે, આપણી ભોગ જ દેખાય. ક્યાંક કશું કોઈના બગીચામાં કશું ફૂલ દેખાયું તોય આપણને તોડવાનું મન થાય, અને ફળ ફળાદી જોયા હોય તોય આપણને લેવાનું મન થાય. એટલે આપણી દ્રષ્ટિ માત્ર જેને કહેવાય વ્યક્તિગત દુનિયા. તો બીજી વાસ્તવિકતા કઈ છે કે તમે આ દર્શન પણ કરતા શીખો, બધું ઈશ્વરને ઓળખતા પણ શીખો કે આ આંબાની ઊંચી ઊંચી ડાળે ચડીને મોરોના મૂકનાર કેવા હશે. એટલે કેટલી બધું એની પાછળનું ચિંતન છે કે ઈશ્વરને આવું મૂકવાની, આવું કરવાની જરૂર કેમ પડી, ગગનનું સર્જન કરવાની જરૂર કેમ પડી, ચંદ્રનું સર્જન કરવાની જરૂર કેમ પડી, સૂરજનું સર્જન કરવાની જરૂર કેમ પડી, તારાઓનું સર્જન કરવાની જરૂર કેમ પડી, કોના માટે કર્યું? કે તમને લાગે છે કે એમાં આપણને કઈ ઉપયોગી વસ્તુઓ છે? આ બધામાં આપણને ઉપયોગી થાય એવી વસ્તુઓ જણાય છે? સૂર્યનું સર્જન આપણને ઉપયોગી હોવું જણાય છે? બધું જ જરૂરી છે મહારાજ. સૂર્ય, ચંદ્ર, આઈ વિશ કે તમે લોકો ક્યારેક જીવનમાં ઉપનિષદનું અધ્યયન કરતા શીખો તો સમજાશે કે આ સૂર્ય ચંદ્ર ભેગા મળીને સૃષ્ટિ ચલાવે છે બંને. બસ બ્રહ્માજીને કહેવામાં આવ્યું કે તમે જગતનું સર્જન કરો, તો બ્રહ્માજીએ સૂર્યચંદ્રનું સર્જન કર્યું, પછી કહ્યું કે તમે બે આ કામ કરી લો, અને આજ સુધી એ બે જણા ભેગા થઈને સૃષ્ટિ ચલાવે છે, સૂર્ય અને ચંદ્ર. એટલે બંનેનું મહત્વનું સ્થાન છે. પછી તારાઓનું સ્થાન પણ છે, ગ્રહો, નક્ષત્રો, એક વસ્તુ ઉપયોગી છે. તો શું કરતા હશે, કોના માટે કરતા હશે એ પણ સમજી લેવાનું. ભગવાનને કંઈ મન નથી થતું આ બધું વૈભવ પોતાના માટે કરવા, આપણા માટે કરેલું છે. તો આવા વૃક્ષો સુંદર મજાના, ખાલી અહીંયા તો કેરીની વાત છે, પણ દરેક વૃક્ષ જોઈ લેવાના કે તમે આજુબાજુ જ્યાં પણ તમારી જે પ્રકારના વૃક્ષો હોય તો તમે એમાં ઈશ્વરના દર્શન કરી શકો. આંબાની ઊંચી ડાળે ચડીને મોરોના મૂકનાર કેવા હશે. સારું, ભગવાને કેરી આવતા પહેલાં જે મોર મૂક્યા ને તો એની અંદર સુગંધ હોય, મોરની અંદર, અને એનો સ્વાદ પણ હોય. અને કોને આકર્ષે? તને ખ્યાલ છે કોને આકર્ષે? કોયલને. કોયલને બહુ ભાવ્યા. એટલે કોયલને એની સુગંધ આવે અને એ જરૂર આવે એ વૃક્ષ ઉપર અને એનો સ્વાદ લેવા. તો મીઠા એ મોરોના સ્વાદ ચખાડી કોયલ બોલાવનાર કેવા હશે. એટલે કોયલ બસ ખુશ થઈ જાય આ બધી વસ્તુ જોઈને, એટલે એનો સ્વાદ ચાખે, ટવકા કરતી હોય. તો હવે તમારા પ્રશ્ન હતા કે મને કહો ને પરમેશ્વર કેવા હશે, શું કરતા હશે, ક્યાં રહેતા હશે. તો કેવા હશે અનુમાન કરી શકો કે આ આટલું બધું બુદ્ધિપૂર્વકનું જો સર્જન હોય અને ઝીણામાં ઝીણી વસ્તુઓનું સર્જન બુદ્ધિપૂર્વક થયું હોય તો એને દરેકે દરેક વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ. એટલે એ ઈશ્વર સર્વજ્ઞ જ હોવા જોઈએ. એક વસ્તુ આ કેવા હશે તો કે સર્વજ્ઞ હોવા જોઈએ. પછી તમને એમ થાય કે દેખાવમાં કેવા હશે, એની ચર્ચા આપણે પછી કરીશું. શું કરતા હશે એ પ્રશ્ન છે ને. તો આવું કરે છે, બસ ગગનનું સર્જન કર્યું, પછી આ તો આપણને આકાશ દેખાય છે, સૂર્યચંદ્ર દેખાય છે. આવા તો કેટલા બધા સૂર્ય છે, વૈજ્ઞાનિકોને પૂછો. પાર વગરની ગેલેક્સીઝ, કેટલા બધા મોટા મોટા, સૂર્યથી પણ મોટા બધા ઘણા બધા ગ્રહો છે, નક્ષત્ર છે, તારાઓ છે. એટલે આ બધું કંઈ ફિલોસોફી કે કલ્પના નથી, આ બધું વાસ્તવિકતા છે. આપણે એ જગતમાં રહીએ છીએ, એટલે એ વૈભવને આપણે માણી શકીએ કે ના માણી શકીએ, કે આપણું જીવન જ પ્યારું હોય. આવું ચિંતન કરતા શીખવાડે છે. ભાઈ તમે તમારા જીવનમાંથી બહાર આવો. ખાલી સન્ડેના પ્રોગ્રામ બનાવી દે લોકો, સેટરડે સન્ડે, અમે તો આ સેટરડે સન્ડે અહીંયા છીએ ને અમે તો ત્યાં છીએ ને ફલાણું કરવાનું ઢીકણું કરવાનું, બિઝી ઓલ ધ ટાઈમ. પણ કોઈક સેટરડે સન્ડે એકાદ કલાક આવું બધું નિરીક્ષણ કરવા માટે કાઢો. કુદરત પાસે જઈએ છીએ પણ તોય પછી આપણે ત્યાં જઈને આપણી જ કલ્પનામાં રાચતા હોઈએ.
ફોટા પાડવાના, સેલ્ફી. ફોટા પાડવાના તો હું શોખીન છું, મને ફોટા પાડવા ગમે, પણ સમજવાનું છે કે આપણે ખાલી આપણો જ સ્વાર્થ જોતા હોય છે. એટલે આપણી જ ઈચ્છામાં આપણે મસ્ત હોઈએ છીએ કે ત્યાં જઈને શું ખાવાનું, ત્યાં જઈને કઈ રહેવાની વ્યવસ્થા હોય, લોકો આ જ શોધતા હોય. એટલે કુદરત પાસે જવાનું પ્રયોજન એક હોવું જોઈએ કે આપણે કુદરતની સાથે એકાકાર થઈ જઈએ, આપણી વ્યક્તિગત દુનિયામાંથી બહાર આવીએ, થોડાક રિલેક્સ થઈએ, તો પછી એ રજાને આપણે ખરેખર માણી કહેવાય. એટલે કુદરતની સાથે કેમ સંવાદ કરવા, એની સુંદરતા જોવી, એનો અહેસાસ કરવો, કોણ આ બધું કરે છે, શેના માટે કરેલું છે. કોયલની વાત થઈ ગઈ. હવે કહે છે ઊંડા સાગરના મોજા ઉછાળી ઘૂઘુ ગજાવનાર કેવા છે. એટલે સાગરને જોઈને આપણે પરમાત્માનો વિચાર આવવો જોઈએ, સમુદ્રને જોઈને. તો આટલું વિશાળ સમુદ્રનું સર્જન કરનાર પરમાત્મા અને મોટા મોટા મોજા, હવે કેટલો આનંદ આપે છે આ બધી વસ્તુઓ. તો જેટલો આનંદ લઈએ છીએ એટલો સમય આપણો સંસાર નથી હોતો. આપણે આપણા સંસારમાંથી મુક્ત થતા હોઈએ છીએ. એટલે જ લોકો જાય છે ને. તકલીફ આ જ છે. જો મોટા મોટા બંગલા બનાવે લોકો, અને પછી તમે જુઓ ને તો અત્યારે ડિસેમ્બરમાં તો બહુ ફરવા જાય, વેકેશન હોય ને, પછી સાઉથમાં અહીંયા સૌરાષ્ટ્રમાં મેં જોયું છે કે એકે હોટલો ખાલી જ ના હોય, એટલો રસ દિવાળીમાં. પછી લોકો કરે શું ખબર છે, ઝાડ નીચે બેસીને બધા જમતા હોય, વાડીઓમાં જાય અને પછી પોતાની પાસે જે કંઈ ખાણીપીણી હોય બધા, એટલે એણે જંગલમાં જ સમય કાઢવો પડે. હોટલમાં જગ્યા ના મળે, પછી કોઈક જગ્યાએ સૂઈ રહેતા હશે, વ્યવસ્થા કરતા હશે. મેં તો એવું સાંભળ્યું કે અમુક હોટલમાં જે બહાર લોબી કે હોય ને એમાં એ લોકો પડ્યા રહે, પણ જાય. તો છેવટે તમે ક્યાં જાઓ છો? ફરવા જવા માટે ક્યાં જાઓ છો? આટલો બધો ઘરમાં વૈભવ ઊભો કરી અને માણસ પછી આનંદ માટે ક્યાં જાય છે? કુદરતના ખોળે. દરેક વ્યક્તિ કુદરતના ખોળે. કોઈ પહાડ ઉપર જાય, કોઈ નદી કિનારે જાય, કોઈ સમુદ્ર કિનારે જાય, એનો જ આનંદ લે છે ને. તો ત્યાં શું હોય છે? ધૂળો જ હોય છે ને દરિયાકાંઠે, તો કેટલી મજા આવે છે, વિચાર કરો. એ ધૂળમાં કેટલો આનંદ લે છે ને એની રેતીમાં. નદી કિનારે આનંદ લેતા હોય, પથ્થર ઉપર બેઠા હોય. એટલે કુદરત પાસેથી તમને હંમેશા આનંદ જ મળે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. અને આપણે એ જ ઈચ્છતા હોય છે, દોડી દોડીને ત્યાં જતા હોઈએ છીએ. તો જો કુદરત આનંદ આપતી હોય તો પછી એ કુદરતનું સર્જન કોણે કર્યું, શેના માટે કર્યું, કેવી રીતે કર્યું હશે, આ બધા પ્રશ્નો જીવનમાં થવા જ જોઈએ. કારણ કે આપણી વાસ્તવિકતા એ છે તો આપણું અસ્તિત્વ છે. પ્લેટફોર્મ તો એ જ છે. ભગવાને જે સર્જન કર્યું ને એ જગતમાં આપણે તો ખાલી પધાર્યા છીએ, અને આપણું ઈચ્છાઓ પૂરી કરીને, કર્મ કરીને આપણે આખી જિંદગી પૂરી કરીને જતા રહીએ છીએ. વળી પાછા આવીએ છીએ, વળી પાછા જઈએ છીએ, વળી પાછા આવીએ છીએ, વળી પાછા જઈએ છીએ. શરીરો બદલ્યા કરીએ છીએ, સંબંધીઓ બદલ્યા કરીએ છીએ, અને કશો વિચાર નથી કરતા કે જીવન શેના માટે છે. એટલે કવિ આપણને ઘણું બધું શીખવાડે છે કે તમારા જીવનમાં તમે આ બધું વિચાર કરતા શીખો. તો પછી પ્રશ્ન થાય કે ભાઈ આવું તો કેવું સર્જન છે કે ભાઈ અમારે જન્મવું પડે છે, ગમે ત્યાં જન્મવું પડે છે, અમને કોઈ સ્વતંત્રતા નથી. કોઈ પૂછતું નથી કે કયા માતા પિતા તમને મળવા જોઈએ, કયા ગ્રહો હોય સેટિંગ થયેલું હોય ત્યારે મારે જન્મવું જોઈએ, કોઈ પૂછે છે? એવી આપણા હાથમાં નથી. કયા માતા પિતા, કયો પ્રદેશ, કયું ઘર, કયો સમય, કોઈ જ સ્વતંત્રતા નથી. બસ આપણો જન્મ થયો. જન્મ તો એટલે પછી એક ધારી રફતાર ચાલે છે. સંસારમાં જે રીતિ છે જીવન જીવવાની, એ જ વ્યવસ્થાને આપણે ફોલો કરીએ છીએ કે ભાઈ બાળક જન્મ્યું એને તમે ઘરમાં થોડાક વખત રાખ્યું, પછી પ્લે ગ્રુપમાં મૂક્યું, પછી સ્કૂલમાં મૂક્યું, પછી કોલેજમાં ગયું, પછી લગ્ન કર્યા, પછી શું પછી શું પછી શું પછી શું હરિઓમ તત્સત, એના બાળકો થયા, એમ પરંપરા ચાલે છે એક ધારી. એટલે વિચારતા હોવો જોઈએ ને કે આનો મિનિંગ શું છે, આ બધાનો જીવનનો, આ પ્રકારના જીવનનો પર્પઝ શું છે.
અને પાછું ચલો એક વખતનો જન્મ હોય તો સમજે, આ તો મૃત્યુ પામ્યા પછી પાછું આવવાનું, ફરી આવવાનું, ફરી આવીને આ જ કરવાનું ને જો મનુષ્ય તરીકે જન્મ્યા હોય તો. એટલે આમાં કંઈ મિનિંગફુલ લાગતું નથી જીવનમાં. બધું કરેલું તો નકામું જાય છે. આટલો બધો પ્રેમ કર્યો સ્વજનોને, બાળકોને મોટા કર્યા, માતા પિતાની સેવા કરી અને બધા છૂટા પડી જવાનું. બસ દરેક વ્યક્તિ પોતપોતાના રસ્તે આગળ જતી રહે, પાછું આવવાનું, વળી નવું નવું, નવી નવી. એટલે તમે કેટલું બધું રોકાણ કરો છો, કેટલી બધી મહેનત કરીએ છીએ આપણે પૈસા કમાવામાં, સંબંધો સાચવવામાં, બાળકો મોટા કરવામાં. હા પણ હા, આવું કેમ છે જીવનમાં? વારંવાર જન્મ, વારંવાર મૃત્યુ. આવું કંઈ સર્જન આપણને લાગે ને કે ભગવાનનું સર્જન આવું જ હોય, ખાલી જન્મ મૃત્યુ માટે જ હોય તો ઓકે, ઠીક છે. આટલું થોડું આપણે ચિંતન કરીએ તો પણ આપણને બેઝિક જે આપણી રિક્વાયરમેન્ટ છે ને એનો પરિચય થાય કે પણ આપણી જરૂરિયાત કંઈક હોવી જોઈએ, નહીંતર ભગવાનને આવું સર્જન કરવાની મજા ના આવે. આટલું સરસ સર્જન કર્યા પછી આપણી આવી સ્થિતિ હોય કે વારંવાર જન્મવું, વારંવાર મરવું, તો જીવનમાં ખરેખર શું, શેના માટે આપણો જન્મ થાય છે? જો એ ના વિચારીએ તો દુનિયા તો આખી આ રીતે વ્યસ્ત છે અને દરેક જન્મે છે અને દરેક મરે છે, તો આપણને એમ કે આપણે મરવાના છીએ. બસ અન્નમ જીવન એવું માનીને આપણે જીવીએ છીએ. તો ભાઈ બીજું ચિંતન કરવા માટે પણ જન્મ છે કે શું પ્રયોજન હશે આપણા જન્મનું, કયા હેતુથી આપણને જન્મ મળે છે, શું આપણી ઈચ્છા છે. વારંવાર જન્મીએ છીએ એટલે ચોક્કસ આપણે આપણું કામ કર્યા વગર જઈએ છીએ તો નક્કી થઈ ગયું. ગુજરાતીમાં એક કહેવત છે, હીરો ઘોઘે જઈ આવ્યો. સાંભળી તમે? નથી સાંભળી? તમારામાંથી કોઈએ સાંભળી છે આ કહેવત? હા, સાંભળેલી છે. સાંભળાય છે ને? એનો અર્થ શું થાય? હીરો ઘોઘે જઈ આવ્યો એનો અર્થ શું થાય? સાંભળ્યું જ ના, કહેવત ના સાંભળી તો ના ખબર હોય. હીરો ઘોઘે જઈ આવ્યો એટલે શું? અહીંયા આ બાજુની હશે, સૌરાષ્ટ્ર બાજુની. અહીંયા ઘોઘા કરીને એક જગ્યા છે, એટલે એના માટે આ શબ્દો વપરાયો છે કે હીરો. હીરો એટલે કોઈ માણસ, એને હીરો કહું કે એટલે બુદ્ધિમાન, એને છે બુદ્ધિ વગરનો, પણ એને હીરો એવું કહું કે ઘોઘે જઈ આવ્યો. ઘોઘે જઈ આવ્યો એટલે જે કામ માટે મોકલ્યો હતો ને એ કામ કર્યા વગર પાછો આવ્યો. ડેલે હાથ દઈને આવ્યા, એ કહેવત સાંભળી છે? ડેલે હાથ દઈને પાછા આવ્યા એટલે દરવાજે જઈને સ્પર્શ કરીને આવી ગયો. ભાઈ તું જે કામથી ગયો છે તો જરા પૂછપરછ તો કર. કશું નહીં, બંધ જોઈને પાછા આવી ગયા. એટલે જન્મ લીધો, ભગવાને મોકલ્યા, જાઓ આ કામ કરીને આવો. આપણે પાછા જઈએ, એવા ને એવા કોરા જઈએ છીએ પાછા, એવા ને એવા. આપણને એમ કે આટલું બધું કર્યું, ભગવાન કે આના માટે નહોતો મોકલ્યો ભાઈ તને. આ પશુ પક્ષીઓને હું કંઈ કામ નથી સોંપતો, પણ તને મેં કામ સોંપ્યું હતું, તારે કરીને આવવાનું. તો દર વખતે જે રીતે આ જન્મ આપણે પૂરો કરી રહ્યા છે ને, પૂર્વના બધા જન્મો જો મનુષ્યના જેટલા મળ્યા હશે એમાં આપણે કંઈ જ કામ કર્યું નથી. જે કામ ખરેખર આપણે ઈચ્છીએ છીએ, આપણી ઈચ્છા છે અને ભગવાન ઈચ્છે છે કે સારી તારી ઈચ્છા પૂરી કર. તારી જે ઈચ્છા છે એ પૂરી કરવા માટે મનુષ્યનો જન્મ જ એક ઉપયોગી છે. એટલે મનુષ્યનો જન્મ આપ કરે છે ને આપણે કશું કર્યા વગર પાછા જઈએ છીએ. એટલે મુખ્ય કામ કર્યા વગર પાછા જઈએ. બધું કરીએ તો બહુ છીએ અને દુઃખીને ડાળિયા થઈને જઈએ છીએ, દુઃખ લઈને જઈએ છીએ, કર્મો બધા લઈને જઈએ છીએ, લેણ દેણ બધી લઈને જઈએ છીએ અને પાછા એના એ લોકો સાથે આપણે પાછા ફરી જન્મીએ અને ઋણાનુબંધને કારણે ભેગા થઈએ, વળી પાછું ચાલે સંસાર. એટલે જે પિતા હોય એ પાછા પુત્ર રૂપે આવે, એ પુત્ર હોય દાદા રૂપે આવે, એના એ સંબંધોમાં અટવાયા કરે માણસ. આપણને કશી ખબર ના પડે કે આમાં ખરેખર સાચું શું છે, કયો સંબંધ સાચો. કસ્તમ કોહમ કુત આયાત કામે
જનની કો મે તાતઃ. ક્યાં સાંભળ્યું તો આપણે શીખી ગયા છીએ. બસ ગોવિંદમ. મોટા લોકો બોલવાની જરૂર થોડી છે. કસ્ત્વમ કોહમ કુત આયાતઃ. હું કોણ, તું કોણ, હું ક્યાંથી આવ્યો. કા મે જનની, મારી માતા કોણ છે. કો મે તાતઃ, મારા પિતા કોણ છે. આ બધા પ્રશ્નો થવા જોઈએ, પણ આવો કોઈ પ્રશ્ન થતો નથી અને જીવન ચાલે છે. દરેક જન્મમાં નવા માતા પિતા, દરેક જન્મમાં નવા ભાઈ બહેન. અને હવે તો આ નવી પેઢીને તો કોઈ ભાઈ બહેન નહીં હોય, સિંગલ. અને પછી તો એ કેટલું ચાલશે ભગવાન જાણે. બાકી તો બધા સંબંધો પણ તૂટી જવાના. પણ જેટલા સંબંધો છે એમાં કમસે કમ આપણે તો જન્મીશું એટલે આપણે આપણું તો કોહમ કુત આયા. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, શા માટે મારો જન્મ થયો. જો આવી ઇન્ક્વાયરી નહીં હોય તો બધું કરીશું ખરા, બધું બહુ કરીશું, ભણી ગણીને હોશિયાર થઈશું, પૈસા કમાશું, વાડી બંગલા ઘર પ્રતિષ્ઠા બધું ભેગું કરીશું, પણ ખાલી હાથે આવે ને ખાલી હાથે જ જવાના. ઉપરથી ખાલી હાથે જવાના નથી, બહુ બધા સંસ્કારો અને કર્મ ભેગા કરીને જઈશું જે આપણને હજી ફેરવશે બ્રહ્માંડમાં. એટલે આવો પ્રશ્ન થાય ને તો સારું. કવિને જે પ્રશ્ન થયો ને, મને કહો ને પરમેશ્વર કેવા હશે, પ્રશ્ન આપણો બને. જો આ બધું ચિંતન કરીએ તો આપણો પ્રશ્ન બને કે હા ભાઈ મારે જાણવા છે પરમાત્માને, તો પછી મને મારામાં રસ પડશે. એટલે વેદાંતનો જે સિદ્ધાંત છે ને એ આ કવિતાની અંદર વણાયેલો છે. એટલે કેવા હશે ભગવાન, શું કરતા હશે, તો કે જો આ બધું કરી રહ્યા છે એટલે સાગરનું સર્જન કરવું, મોટા મોટા મોજાઓનું સર્જન કરવું, અને પછી તો સાગરના વિશે તમે ચિંતન કરો. એ રત્નાકર એનું નામ છે, એના ઘણા બધા નામ છે, અને શું એનો વૈભવ છે સમુદ્રનો, અપાર વૈભવ છે, અપાર વૈભવ. એટલે કોઈ માણસની બુદ્ધિ આ સમજી જ ના શકે એટલા બધા રહસ્યોથી ભરપૂર આ સૃષ્ટિ છે કે વાત ના પૂછો. તો આવું દિવ્ય જગત બનાવનાર પરમાત્મા કેવા હોય, કેવું એનું જ્ઞાન હોય, એની સુંદરતા કેવી હોય, અને એનું કદ કેવડું હોય. વિચાર કરો, હિમાલય જેવડા પર્વતોનું જેણે સર્જન કર્યું, આટલા મોટા સમુદ્રનું સર્જન કર્યું હોય, તો આપણે રોટલી ભાખરી બનાવતા હોઈએ કે પછી આ મકાનનું સર્જન કરતા હોઈએ તો આપણું કદ આવડું છે, તો પછી આટલા મોટા બ્રહ્માંડનું કદ બનાવનાર, આટલા મોટા બ્રહ્માંડનું સર્જન કરનાર પરમાત્માનું કદ કેવડું હોય. કલ્પના કરો, એક કેવી કાયાવાળો હોય. આવા પ્રશ્ન થવા જોઈએ કે ના થવા જોઈએ. મને કહો ને પરમેશ્વર કેવા, કેવડા મોટા હશે, એના હાથ કેટલા મોટા હશે, પગ કેટલા મોટા હશે. પછી શિવમહિમના સ્તોત્ર પણ આપણે શીખ્યા છીએ, એમાં પણ આવું પુષ્પદંત કહે છે, કિમિહ કિમ કાય સખલુ કિમુપાય ત્રિભુવનમ કિમાદારો દાતા સૃજતિ કિમ. એટલે ભગવાને સર્જન કઈ રીતે કર્યું હશે, કઈ ઈચ્છાથી. પછી જેમ કુંભાર ઘડો બનાવે તો પ્રશ્ન થાય ને કે ભાઈ એણે ઘડો ક્યાં બનાવ્યો, તો આંગણામાં બનાવ્યો હશે, કંઈક એનું ફળિયું હશે, શેમાંથી બનાવ્યો તો કે માટીમાંથી બનાવ્યો. એમ ભગવાને પણ જો આ સૃષ્ટિ કરી હોય, આવું સર્જન કર્યું હોય, તો મસાલો ક્યાંથી લાવ્યો, ક્યાં રહીને એણે કર્યું હશે, એની કાયા કેવડી હશે. આ બધા પ્રશ્નોના જવાબ આપણને કોઈ આપે તો આપણે માની શકીએ કે ભગવાને સર્જન કર્યું હશે. અને એકેય જવાબ મળે એમ નથી. શું કરશું, તો મેં તો કર્યું નથી એટલે જીવ તો કરી ના શકે. સૃષ્ટિમાં આપણને કોઈ લાગતું નથી કે ભગવાન આવું સર્જન જગતનું કોઈ કરી શકે. અને આપણે જેને સર્જન કહીએ છીએ એવી રીતે જો ભગવાને સર્જન કર્યું હોય તો ભગવાન આવા સર્જનનો જવાબ આપણને મળતો નથી. તો પછી આ સમજવું શું, તો શું સમજવું. આ બધા પ્રશ્નોનો જવાબ એટલે વેદાંત શાસ્ત્ર. આ બધા પ્રશ્નો જન્મે પછી આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ તો ઉપનિષદમાં આ બધાના જવાબ છે. તત્વબોધમાં પણ આપણે જ શીખવાના છીએ, શીખી રહ્યા છીએ. પણ છેલ્લી કડી કેટલી સુંદર છે, વિચાર કરો. સમુદ્ર જુદી વસ્તુ છે, આપણને ખાલી એનું સૌંદર્ય આપણે માણ્યું. પશુ પક્ષીઓ, કોયલ વગેરે, એનો ટહુકા
વૃક્ષો એ બધું બરાબર છે. અતિ પ્રિય આપણને સ્પર્શે એવી કઈ વસ્તુ છે? મને મારી માડીને ખોળે. તો દરેકને માનું છું કોઈક એવું હોય કે એને એવો લાભ ના મળ્યો, બાકી દરેકને માતાનો ખોળો મળ્યો જ હોય. તો કેટલા પ્રેમથી જે માતાએ મોટા કર્યા હોય આપણને, તો એ જે હોંશે હુલાવનાર, જેણે પારણું આપણું ઝુલાવ્યું હોય પ્રેમથી, એનું કોણે સર્જન કર્યું હશે? એટલે અહીંયા એવું નથી ક્યાંય કોઈ જગ્યાએ કે ભગવાને આ સર્જન કર્યું. દરેક વખતે આપણને પૂછે છે, કવિ સામેથી આપણને પૂછે છે કે તમે વિચાર કરો કે તમને ખોળે હોંશે ઝુલાવનાર, એટલે કોણે હોંશે ઝુલાવે? તો કે માડીએ. તો માતાએ જ્યારે આ કામ કર્યું તો એ કોણ કરતું હોય? માતાની અંદર જે મમતા છે, પ્રેમ છે, કોણે મૂક્યો હોય? કોનો પ્રેમ હોય? આટલો બધો પ્રેમ સ્વરૂપ માતાનો. તો માતા એટલે બીજું કોઈ નહીં પણ સાક્ષાત પરમાત્મા જ માતા બનીને આવેલો છે. પછી તો જે ઝૂલનાર છે, હોંશે હુલાવનાર, એટલે જે બાળક છે એ પણ પરમાત્મા છે. કોયલ એ પરમાત્મા છે, કોયલનો ટહુકો પરમાત્મા છે, કોયલ જેનો સ્વાદ ચાખે છે, સ્વાદ ચાખવો એ પણ અનુભવ પણ પરમાત્માનું સ્વરૂપ છે. આમ દરેકનો જવાબ પરમાત્મા જ આવે, એક વસ્તુનો. તો માતાની અંદર પરમાત્મા છે, પિતાની અંદર પરમાત્મા, જેને આપણે જુદા સમજીએ છીએ, મર્યાદિત સમજીએ છીએ, વાસ્તવમાં એક જ પરમાત્માના બધા રૂપ છે. એટલે ઉપનિષદનો સિદ્ધાંત છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે છે તે બ્રહ્મ છે. હવે આપણે જ્યારે જે જન્મમાં આ કામ શરૂ કરીએ વિચારવાનું કે તો પછી હું કોણ છું, મારી બુદ્ધિમાં કેમ એવો ખ્યાલ છે કે હું સ્ત્રી છું, પુરુષ છું, હું પિતા છું, માતા છું. તો ખરેખર પિતા માતા પરમાત્મા છે, ખરેખર સ્ત્રી પુરુષ તો પરમાત્મા છે. એટલે એક સરસ ભજન છે કે कैसो खेल रच्यो मेरे दाता જ્યાં દેખું ત્યાં તું નહોતું. આવા શબ્દો છે ને, कैसो खेल रच्यो मेरे दाता જ્યાં દેખું ત્યાં તું નહોતું. કીડીમાં વળી નાનો અમથો, હાથીમાં વળી મોટો તું. કીડી એ જ બનેલો છે અને હાથી પણ એ જ બનેલો છે. માવત બનીને હાંકનારો તું નહોતું. હાથી ઉપર જે માવત બેઠો છે એ પણ એ, અને જે હાથીને ચલાવે છે, જેની ક્રિયા થઈ રહી છે, એ પણ તું નહોતું. પછી બહુ બધું વર્ણન છે. છેલ્લે કહે છે કે નર નારીના રૂપે નર બનનાર પણ તું, નારી બનનાર પણ તું, બાળક બનીને રડનારો પણ તું નહોતું. આમ સર્વત્ર તું નહોતું, તું નહોતું, તું નહોતું. હવે જ્યારે આ સત્ય છે, કવિ કહે છે કે આ જ સત્ય છે કે ઈશ્વરની જ આ બધી લીલા કહો કે ઈશ્વરનું સર્જન કહો, પણ એણે સર્જ્યું એટલે મારી તમારી જેમ જે આપણે સર્જન કરીએ છીએ એવું સર્જન નથી. આપણે તો વસ્તુ લાવીને કશુંક બનાવીએ. ભાઈ રોટલી ભાખરી બનાવીએ તો લોટ લઈ આવીએ, પછી ભાખરી બનાવીએ, આપણને જરૂર પડે. ભગવાનને કોઈ મસાલાની જરૂર જ નથી. એ પોતે જ મસાલો બની ગયો અને પોતે જ સર્જનારો પણ બની ગયો. બાકી કુંભાર જુદો અને માટી જુદી. માટી જળ છે ને કુંભાર ચેતન છે, ત્યારે ઘડો બને. તો ભગવાન તો ચેતન છે, પણ ભગવાન જળ પણ બની ગયો. એને કઈ ઉપાદાન કારણ. આ ઉપનિષદના બધા સિદ્ધાંતો છે. એટલે ભગવાન સર્જન પણ છે અને સર્જક પણ છે, એ શીખવાનું છે આપણે. ભગવાન સર્જક છે અને સર્જન પણ ભગવાન જ છે. તો પછી આપણું શરીર એ પણ સર્જન છે. આપણે જેને પોતાને જીવ સમજીએ છીએ એ પણ ભગવાનનું જ સર્જન છે. તો પછી હું ને તમે જે આપણી દુનિયામાં આપણે જીવીએ છીએ એવી કોઈ દુનિયા ખરેખર બહાર નથી. એટલે કે જેને હું કહું છું ને એ શરીર પણ ઈશ્વરનું સર્જન છે. એ શરીરને હું કહેનારો જે ચેતન છે એ પણ ઈશ્વર છે.
પછી જેને તમે માતા પિતા કહો છો કે ભાઈ બહેન કહો છો કે જે રીતે આપણે જેને ઓળખીએ છીએ, પશુ પક્ષી વૃક્ષ વેલાઓ પતંગિયા જળ ચેતન, આપણે આ રીતે ઓળખીએ છીએ, પણ વાસ્તવમાં એ સર્વત્ર ઈશ્વર જ છે. આવું છે. અને આપણી કલ્પના આપણી પોતાની કલ્પના જ છે, એવું બહાર તો ક્યાંય સત્ય છે નહીં. હવે એ ક્યારે સમજવું, કેવી રીતે સમજવું? પણ જે જન્મમાં આપણને આ બધો રસ પડે સમજવામાં, પછી કામ થાય. પણ આટલું તો આપણે એમાંથી લેસન લઈ શકીએ કે ભલે આપણે જાણતા ના હોઈએ આ બધું, અજાણતા પણ આપણે જીવન કોની સાથે જીવી રહ્યા છીએ ખ્યાલ આવે છે? ઈશ્વર સાથે જ. ઈશ્વર સાથે. એટલે ઉપરથી તમે જેટલું જાણો એટલું તમે વધારે સારી રીતે જીવન જીવી શકો. ખાલી પત્નીના રૂપમાં જોઈને, પતિના રૂપમાં જોઈને, બાળકોના રૂપમાં જોઈને, એ ભાઈ બહેનના રૂપમાં જોઈને આપણે જે જીવન જીવીએ છીએ એના બદલે ભલે એ તો વ્યવહાર છે, પણ એમાં રહેલા પરમાત્માને નોંધ રાખીને, ભલે સમજાય નહીં આપણને, પણ સત્ય આવું જ છે જ્યારે, તો પછી હું શું કામ એ સત્યને ઓળખવા માટે જીવન ના જીવું? જે મને સ્વજનો પ્રિય છે જ તો એમાં પરમાત્માનું દર્શન શું કામ ના કરું? શું કામ સીમિત જ રાખીએ કે ના આ તો સ્ત્રી જ છે, આ તો પુરુષ જ છે, આટલું જ શું કામ? એની અંદર જાઓ, ઊંડા ઉતરો. તો છેવટે આપણે જેની સાથે જીવન જીવીએ છીએ બીજું કોઈ નથી, પરમાત્મા છે. અને હું પોતે પણ કોણ છું? તો મારા વિશે હું શું કામ ખોટા ખ્યાલ ધરાવું અને દુઃખી થાઉં? એટલે હું મારા સત્યને પણ જાણવાનો પ્રયાસ કરું. અને આજુબાજુ સર્વત્ર એ જ હોય જે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, જેનો જેનો અનુભવ કરીએ છીએ, એ સર્વ કંઈ બ્રહ્મ છે, સર્વ કંઈ પરમાત્મા છે. તો હવે જીવનમાં દુઃખ કેમ છે આ પ્રશ્ન થવો જોઈએ. દુઃખ કેમ છે? કારણ કે મારી ખોટી સમજ છે, એમાંથી રાગ દ્વેષ છે, અને સૌથી મોટું કારણ છે દ્વૈત બુદ્ધિ. એટલે હું પોતાને જુદી સમજું છું અને જગતને મારા કરતાં જુદું સમજું. અને બધા જ આવું સમજે છે, કારણ કે સર્વત્ર અજ્ઞાન છે અને સર્વત્ર દુઃખ છે. એટલે કોઈને સુખ મળતું જ નથી જે સુખ જોઈએ છે. અને સુખ શું કામ જોઈએ છે? કારણ કે આપણે સુખ સ્વરૂપ છીએ, પણ એ જાણતા નથી. એટલે સુખ શોધવા માટે, સુખ મેળવવા માટે આપણે એક પછી એક કર્મો કરીએ છીએ આખી જિંદગી. અને કર્મો એવા છે કે કર્મનું ફળ ભોગવવું પડે, એટલે ફરી જન્મવું પડે. અને સુખ મળતું નથી. મળતું હોય તો વાંધો નથી, મળતું જ નથી પણ એ જાણતાય નથી આપણે. જે સુખ મળે છે ને એ આપણને આત્માનું જ સુખ મળે છે. એટલે આપણે કોઈ આંખ ખોલે કે જો આવું થઈ રહ્યું છે તો આપણે પછી ધીરે ધીરે વિચાર કરતા થઈએ કે ઓહો આવું હોય તો પછી તો મારે સમજવું જોઈએ શું કામ હું સુખ માટે અપેક્ષા રાખું છું બીજેથી. જો સુખ મારું સત્ય હોય તો અપેક્ષા કેમ છે? કોણ મને સુખનો અનુભવ કરવા નથી દેતું? કે મારું અજ્ઞાન, મારા રાગ દ્વેષ. આવું છે. બોલો, એક કવિતાની અંદર આટલું બધું રહસ્ય છુપાયેલું છે. નમુચું વંદો છે એની અંદર કેટલી બધી કવિતાઓ એવી છે કે જે આપણને એમ થાય કે આ કવિઓ ખરેખર જ્ઞાની જ હતા. ઘણી બધી સમજ એ લોકોએ પ્રાપ્ત કરેલી. અહીંયા મારી સાથે કેટલાક મહેમાનો બેઠેલા હતા એટલે મેં તમારી સાથે સીધી આમનામ વાતચીત શરૂ કરી. એટલે માઇક્રોફોન વગર રેકોર્ડિંગમાં કેટલું ગયું હશે ખબર નથી. પણ હવે આપણે તત્વબોધનું થોડીક ચર્ચા કરીએ. તત્વબોધમાં ક્યાં સુધી આવ્યા છીએ આપણે? કોઈને ખબર છે? તત્વબોધમાં આપણે ક્યાં સુધી આવ્યા છે કોઈને ખબર છે? સ્થૂળ શરીરનું તો થઈ ગયું છે માતાજી. સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરનું ચાલુ કરવાનું છે. ઓકે ઓકે.
તો હવે જે આ પેમ્પલેટ આપણને બધાને આપેલું છે એમાં હવે શરૂ થાય છે સૂક્ષ્મ શરીરમ કિમ. સૂક્ષ્મ શરીર શું છે? કેટલા શરીર અને આપણે સમજવાના છે? સત્યમભાઈ, હા માતાજી. કેટલા શરીર સમજવાના છે? 3 શરીર, 3. 3 શરીર. કયા કયા? સૂક્ષ્મ, સ્થૂળ અને જો તમે લોકો તમારી પાસે આ છે ને એમાં આત્મા કહ એવો આગળ એક પ્રશ્ન આવ્યો. આત્મા કહ એમાં એની વ્યાખ્યા કરી છે કે આત્મા કોને કહેવાય? તો સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત. આવો એનો જવાબ છે. એટલે આ તમે લોકો તમારી નોટબુક બનાવો ને તો બહુ સારું. એમાં જે આ મૂળભૂત જે પ્રશ્નો છે ને બધા, જેમ કે આત્મા સત્યમ, તદ અન્યત સર્વ મિથ્યા, એ આપણે લખી શકીએ. પછી એની સમજ તો આપણે આમાંથી મેળવતા જ હોઈએ છીએ, એનું જ્યારે વિસ્તાર કરવામાં આવે ત્યારે. પછી સાધન ચતુષ્ટય સંપન્ન કહ, એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ શું છે તો એ આપણને ખબર હોવી જોઈએ. કોઈને ખબર છે સાધન ચતુષ્ટય સંપત્તિ કઈ કઈ છે? મોટા લોકોએ બોલવાની જરૂર નથી, નાના લોકો. 4 પ્રકારની સાધન સંપત્તિ આપણે શીખ્યા કે જે આપણે જીવનમાં પ્રાપ્ત કરવાની છે, મોક્ષ માટે, બીજું કંઈ નહીં, જ્ઞાન માટે. બ્રેડ બટર છે. વિવેક, વૈરાગ્ય, મુમુક્ષુતા અને ષટ સંપત્તિ. યસ યસ. પછી તમે નોટમાં લખતા હો તો વિવેકની ડેફિનેશન પણ તમને ખબર હોવી જોઈએ, વૈરાગ્યની ડેફિનેશન પણ ખબર હોય. બધું લખેલું હોય તો આપણે ગમે ત્યારે વાંચીએ ને તો આપણને યાદ આવે. બરાબર ને? લખેલું છે ને? વેરી ગુડ. બીજા બધા લોકો પણ લખી શકે કે વિવેક કોને કહેવાય. તો ભાઈ ચા પાણીનો વિવેક આપણે સમજીએ છીએ, બીજો વિવેક તત્વબોધની અંદર કયો વિવેક શીખવાડ્યો? તને ખ્યાલ છે હિરણ વિવેકની ડેફિનેશન? કેમ એવું છે? તારી પાસે પુસ્તક છે? મોબાઈલમાં બધાને આપેલા પુસ્તક છે? છે ને? હા, પુસ્તક છે મારી પાસે. હા તો જો અંદર હશે. એટલે આન્સર લખેલો છે કે આત્મા સત્ય છે અને તે સિવાય અન્ય સર્વ મિથ્યા છે. હા, એની પહેલા વિવેક સાધન ચતુષ્ટય સંપત્તિની જે વ્યાખ્યા થઈ ને, શંકરાચાર્યજી આપણને બધું સરસ સમજાવ્યું કે વિવેક એટલે શું. વિવેકની વ્યાખ્યા કરી છે. વિવેક કોને કહેવાય? સારું, વિવેકનો અર્થ શું થાય કોઈ કહે છે? છૂટું પાડવું. વેરી ગુડ, છૂટું પાડવું. તો અહીંયા કયા 2 વસ્તુને છૂટી પાડવાની છે? એ આત્મા અને અનાત્મા. ના ના, એની પહેલાનો નિત્ય અને અનિત્ય. નિત્ય, એ વિવેકની ડેફિનેશન છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, આવું લખ્યું હશે તમારા પુસ્તકમાં. એ તમારે એના પર હાઇલાઇટર કરવાનું. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. પછી વૈરાગ્યની વ્યાખ્યા હોય. ભોગ બુદ્ધિનો. હા, ભોગ બુદ્ધિનો વૈરાગ્ય. હા, પણ એનો વ્યાખ્યા લખી હશે. ઇહામૂત્ર ફલ ભોગ વિરાગ, એવું લખ્યું હશે. આલોક અને સ્વર્ગ લોકમાં પ્રાપ્ત થયેલા અને થઈ શકે તેવા ભોગો પ્રત્યે ઈચ્છાનો ભાવ. રાઈટ, એ ગુજરાતીમાં. હમ. પછી ષટક સંપત્તિ, શમ દમ છ સંપત્તિ આપણને ખબર હોવી જોઈએ. શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન, એની પણ વ્યાખ્યા કરેલી છે કે શમ એટલે શું, દમ એટલે શું. જો આ બધું યાદ નહીં રાખીએ ને તો આપણે તો ખાલી શાબ્દિક બધું મેળવ્યા કરશું.
જાણે કે કોઈક ફિલોસોફી શીખતા હોય એ રીતે થિયરિટિકલ નોલેજ, એવું નથી. આ આપણે મેળવવાનું છે જીવનમાં. હવે મારે વિવેક શીખવાનો છે. મારી સમજ નહીં બને આ વિવેક ત્યાં સુધી હું જીવનમાં આગળ નહીં વધી શકું. એટલે મને ક્લેરિટી હોય કે ભાઈ નિત્યાનિત્ય વસ્તુ વિવેક એટલે શું, તો કે રોજ મારે હું મારા કર્મોમાં પૂછું કે આ કર્મ શેના માટે થઈ રહ્યું છે, મારી જરૂરિયાત કઈ છે, અને મારે કયું કર્મ કરવું, કેવી રીતે કરવું. એટલે એ બધા જે કંઈ કર્મો આપણા હોય જીવનના, એ બધા કર્મોને આપણે આ વિવેક દ્વારા ભક્તિમાં એને બદલી શકીએ અને મોક્ષનું સાધન બનાવી શકીએ, જો આપણી સમજ હોય તો જ. એટલે દરેક કર્મમાં આપણી સમજ અંદર ભળવી જોઈએ. સમજ ભળે પછી આપણો ભાવ ભળે, નહીતર કર્મ બાંધશે. સમજી લો, આપણે આ બધું શું કામ શીખીએ છીએ? જો સમજ વગર જીવન જીવ્યા કરીશું તો કર્મ તો થવાના જ છે. સવારથી એ બધા કર્મો બાંધશે. કર્મ તો બાંધવાના જ છે, તો કંઈ છોડશે નહીં. એટલે આ બધી સમજ સાથે રાખીને કર્મ કરીશું તો પછી કર્મથી મુક્ત થઈશું, નહીતર એનું એ પરિણામ આવશે. એટલે આ જ્ઞાન મેળવતા જવાનું છે અને એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે જીવનમાં. નિત્યાનિત્ય વસ્તુ વિવેક એટલે શું, વૈરાગ્ય એટલે શું, શમદમાદિ ષટક સંપત્તિ એટલે કેવી રીતે આપણું વ્યક્તિત્વ એ રીતે કેળવાય અને કેવી રીતે આપણે મુમુક્ષુ ખરા અર્થમાં બનીએ. એવું નહીં સમજવાનું કે આપણે સત્સંગ કરીએ છીએ એટલે મુમુક્ષુ છીએ. મુમુક્ષુની વ્યાખ્યા આપણે સમજવાની, પછી ખરા અર્થમાં મુમુક્ષુ બનવાનું છે. બીજા લોકોને હજી રસ ના હોય ને આપણને રસ છે એટલો ફેર સમજવાનો. આપણને થોડું ભક્તિ ગમે છે, પુણ્ય કર્મોથી કોઈ હશે, પુણ્ય કર્મો આપણા પૂર્વના, અને ભગવાનની કૃપા હશે કે આપણને ભગવાનમાં રસ છે. પણ એવું નહીં માની લેવાનું કે આપણે ભક્ત છીએ. ભક્ત બનવું પડે. ખરેખર ભક્ત કોને કે બનવું પડે, ભક્તિ કોને કહેવાય શીખવું પડે. આપણે આપણી સમજ પ્રમાણે બધું કર્યા કરીએ છીએ, બહુ સારી વસ્તુ છે. પણ સત્સંગ શેના માટે છે? સત્સંગ આપણને સાચા ભક્ત બનતા શીખવાડે, સાચા યોગી બનતા શીખવાડે, સાચા સેવક બનતા શીખવાડે, અને જ્ઞાન પ્રાપ્તિ થાય. આપણે જ્ઞાન પ્રાપ્ત કરતા જઈએ. અને આ એ રસ્તો એટલો સરસ છે ને કે એમાં તમે જે પણ કર્મ કરતા હો એ દરમિયાન આ કરી શકો. જુદો કંઈ સમય આપવાની જરૂર નથી. તમે એમ ના કહી શકો કે મને સમય નથી ભક્તિ કરવાનો. એ ભક્તિ જુદી. જે સમય નથી ને સમય માગી લે એ ઉપાસના કહેવાય કે ભાઈ ચલો તમારે પલાઠી વાળીને બેસવું પડે કેટલો કલાક, એ હોય. ભાઈ 24 કલાકમાંથી કમસે કમ 24 મિનિટ આપણે કાઢીએ તો બહુ સારી વસ્તુ છે, જુદી વસ્તુ છે. પણ આપણે આ શીખી રહ્યા છીએ ને તો તમે ગમે ત્યાં ગમે તેની સાથે ગમે તે કર્મમાં આ બધું ઇમ્પ્લિમેન્ટ. ચિંતન તો આપણે કરી શકીએ આપણા જીવનમાં. એટલે આપણો જો આમાં જે પ્રશ્ન આપણે જે પહોંચ્યા છીએ, જે ચર્ચા ચાલી રહી છે, એ કયા સંદર્ભમાં ચાલી રહી છે? આત્માની ઓળખમાં. આત્મા કહ એનો જવાબ આપણે શીખી રહ્યા છીએ. ભાઈ આત્મા કોને કહેવાય? તો એમાં એની વ્યાખ્યા કરી કે ભાઈ આત્મા કેવો છે, તો કે તમે જેને સમજો છો આત્મા એ આત્મા નથી. આપણે કોને આત્મા સમજીએ છીએ? કે શરીરને. એટલે પહેલાં એણે કહ્યું કે આ જે શરીર, તમે જે શરીર સમજો છો એ શરીર સ્થૂળ શરીર કહેવાય. એ શરીરને જન્મ આપનાર સૂક્ષ્મ શરીર છે, અને સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બંનેનું જે કારણ છે એ ત્રીજું અજ્ઞાન એ કારણ શરીર છે. એટલે 3 શરીર છે અને આત્મા 3માંથી એકેય શરીર નથી. આ આપણે શીખવાનું છે. આપણને ખબર જ નથી કે સ્થૂળ શરીર શું છે. આપણે તો ખાલી શરીર એટલે હું એટલું સમજીએ છીએ, એટલું જ સમજીએ છીએ બસ. શરીર એટલે હું આથી વધારે કંઈ જ જાણતા નથી કે શરીર કોને કહેવાય, શરીર શેમાંથી બન્યું છે, શરીરનો પર્પઝ શું છે, આવું કશું જાણતા નથી. એટલે આત્માને નથી જાણતા ને અનાત્માને નથી જાણતા. તકલીફ એ છે. એટલે બધી ગરબડિયું છે જીવન, તદ્દન અંધકાર ગરબડવાળું જીવન છે. અને માટે પછી જીવનમાં શાંતિ ના હોય, સ્વાભાવિક છે. તો આ જાણીશું તો ખબર પડશે કે આપણી ભૂલ ક્યાં થાય છે, વિવેક ક્યાં કરવાનો. એટલે પહેલાં આપણને સમજાવ્યું કે સ્થૂળ શરીર શું છે, અને કેટલી સરસ રીતે શંકરાચાર્યએ સમજાવ્યું કે આ સ્થૂળ શરીર કેવી રીતે બનેલું છે, શું કામ આપણને પ્રાપ્ત થયું છે, એનું પ્રયોજન શું છે, શરીરનો ધર્મ શું છે, એ કેવી રીતે કામ કરે છે,
કેટલી સરસ વસ્તુઓ આપણે એના માટે શીખ્યા. અને વિચાર કરો કે આપણે જેને હું કહીએ છીએ એના વિશે જાણવું તો જોઈએ ને. શરીરને જાણીએ પછી આપણે કોણ છીએ પછી ખબર પડશે. પહેલાં શરીરને તો જાણીએ. તો સ્થૂળ શરીરની વ્યાખ્યા તો થઈ ગઈ. હવે સૂક્ષ્મ શરીરમ કેમ, સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા શરૂ કરે છે. અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ સત્કર્મજન્યમ સુખ દુઃખાદિ ભોગ સાધનમ પંચ જ્ઞાનેન્દ્રિયાણી પંચ કર્મેન્દ્રિયાણી પંચ પ્રાણાદય મનઃ બુદ્ધિ બુદ્ધિ ચ એકા એવં સપ્તદશ કલાભિઃ સહ યત તિષ્ઠતિ તત્ સૂક્ષ્મ શરીરમ. આટલી લાંબી વ્યાખ્યા છે સૂક્ષ્મ શરીર. હવે આપણે શું કરી શકીએ ખબર છે? તમારી પાસે જો આ પેમ્પલેટ હોય, PDF તો બધાને આપી હતી, તમે એની હાર્ડ કોપી કઢાવી શકો. અને નહીંતર પછી કોઈક રીતે તમે તમારી સમક્ષ આ હોવું જોઈએ ટૂંકમાં. તો તમે સ્થૂળ શરીરની જે વ્યાખ્યા હતી ને એ બધા શબ્દોને સૂક્ષ્મ શરીર સાથે જોતા જાઓ કે શું ફેર છે. તો સ્થૂળ શરીરની વ્યાખ્યામાં શું છે? પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. એટલે આ એક લક્ષણ થયું સ્થૂળ શરીરનો. સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા કઈ છે? અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. એટલે કેટલું ફેર પડે છે જોતા જાઓ સાથે સાથે. પછી બીજો શબ્દ છે સત્કર્મજન્યમ. તો જે સ્થૂળ શરીરમાં વિશેષણ હતું એ જ સૂક્ષ્મ શરીરમાં વિશેષણ છે, સત્કર્મજન્યમ. પછી ઉપર હતું સુખ દુઃખાદિ ભોગ આયતનમ શરીરમ. સ્થૂળ શરીર કેવું છે? સુખ દુઃખાદિ ભોગ આયતનમ. સુખ દુઃખ જ્યાં તમે ભોગવી શકો, જે જગ્યાએ રહીને. એટલે જેમ રહેવા માટે ઘર જોઈએ, વ્યવહાર કરવા માટે ઓફિસ જોઈએ, તો ઓફિસમાં રહીને તમે વ્યવહાર કરી શકો. એની જેમ આ જગત સાથે વ્યવહાર કરવો હોય તો મને ભગવાને ઘર આપ્યું, એને કહેવાય આયતનમ. એટલે આ સ્થૂળ શરીરમાં રહીને જીવાત્મા પોતાની પ્રવૃત્તિ, પોતાના કર્મો કરી શકે. અને જે કંઈ ઈચ્છાઓ છે ભોગવે, સુખ દુઃખાદિ ભોગાયતનમ શરીરમ. ત્રીજું એનું વિશેષણ થયું. સૂક્ષ્મ શરીરમાં કેવું વિશેષણ છે? સુખ દુઃખ આદિ ભોગ સાધનમ. પેલું આયતનમ અને અહીંયા કયું વિશેષણ છે? સાધનમ. સુખ દુઃખ ભોગવવાનું સાધન સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા છે. એટલે સૂક્ષ્મ શરીર રહે છે ક્યાં? સૂક્ષ્મ શરીરનું આયતનમ કોણ? તો કે સ્થૂળ શરીર. જ્યાં રહીને આપણે આ બધું કામ કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ. આયતન એટલે ઘર, રહેઠાણ. રહેઠાણ. આયતનમ આશ્રય કો, રહેઠાણ કો, ઘર કો. એટલે મારે કર્મ કરવા હોય તો હું ક્યાં રહીને કરું? તો સ્થૂળ શરીરમાં રહીને કર્મો કરો. એટલે એ રહેઠાણ છે સ્થૂળ શરીર. જ્યારે સૂક્ષ્મ શરીર શું છે? સાધન. એટલે હવે તમે ઓફિસ તો બનાવી બિઝનેસ કરવા માટે, પછી લોકોનો સંપર્ક શેનાથી કરો? ટેલિફોન એક જમાનામાં રાખતા હતા, હવે તમે મોબાઈલ રાખો. એટલે એને કરણ કહેવાય, ઉપકરણ. ટેલિફોન, મોબાઈલ એ બધા સાધનો છે સંપર્ક કરવા માટેના. તો સૂક્ષ્મ શરીર જગતનો સંપર્ક કરવા માટેનું સાધન છે. પેલું રહેઠાણ છે અને સૂક્ષ્મ શરીર સાધન છે સુખ દુઃખ ભોગવવાનું. શેનાથી તમે જગતનો સંપર્ક કરો છો? શેનાથી આ બધું ભોગવો છો? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધું ભોગવીએ છીએ. શેનાથી? પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ. કેટલા થયા? 15. 15. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ. પ્રાણ તો આપણે એક જ જાણીએ છીએ, 5 કેમ કયા હશે?
જો કે એ બધું આગળ સમજાવશે, પણ અત્યારે આપણને ખાલી ટૂંકમાં પરિચય આપે છે કે આ સૂક્ષ્મ શરીરમાં કેટલી વસ્તુઓ રહેલી છે. 5 જ્ઞાનેન્દ્રિયો. આપણને એમ કે આ સ્થૂળ શરીરમાં જ્ઞાનેન્દ્રિયો ના આવી ગઈ? આંખો, કાન બધું સ્થૂળ શરીરમાં નથી? દેખાય જ છે ને. આપણી જે આંખો છે, આપણા કાન છે, આપણી જીભ છે, નાક છે, એ જ્ઞાનેન્દ્રિયો કહેવાય. તો એ તો સ્થૂળ શરીરમાં જ છે ને, એને કેમ સૂક્ષ્મ શરીરમાં કહું? તો કે આ જે આપણી આંખો છે ને એને ગોલક કહેવાય. ગોલક એટલે આ આંખ હોય છતાંય કોઈને ન દેખાય એવું બને. આ કાન હોય છતાંય કોઈને ન સંભળાય એવું બને. આ તો જાણીએ છીએ ને, હોય તો ના સંભળાય. તો એ સાંભળવાનું કામ કરે છે એ ખરેખર ઇન્દ્રિય છે. આંખ જે જોવાનું કામ કરે છે પાછી અંદરની સૂક્ષ્મ ઇન્દ્રિય છે, એનું ઇન્દ્રિય કહેવાય, એ સૂક્ષ્મ શરીર છે. આ તો ગોલક છે, રહેવાની જગ્યા એની. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, પછી 5 પ્રાણ, 15 થયા. પછી મન એ સૂક્ષ્મ શરીરનો ભાગ છે. મનશ્ચૈકમ અને બુદ્ધિ ચ એકા. બુદ્ધિ, મન અને બુદ્ધિ એટલે ટોટલ કેટલા થયા? 17. સપ્તદશ કલાભિ, અને કળા કે છે 17 કળાઓ. સપ્તદશ એટલે 17. આવી 17 કળાઓથી જે બનેલું છે સૂક્ષ્મ શરીર. આ તમને કોઈ પણ પછી આગળના મોટા મોટા ગ્રંથો જે આપણે શીખીએ ને, ઉપનિષદ વગેરે, બધામાં કામમાં આવશે. ના શીખો તો શરીરને તો સારી રીતે સમજવામાં કામમાં આવશે. આપણને ખબર હોવી જોઈએ કે આપણું સૂક્ષ્મ શરીર શાનું બનેલું છે. 17 અવયવોનું બનેલું છે. સપ્તદશ કલાભિ સહ યત તિષ્ઠતિ તત સૂક્ષ્મ શરીરમ. આ સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા થઈ. સ્થૂળ શરીરમાં શું હતું? અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતે ષડ વિકારવત. આ 6 વિકાર વાળું સ્થૂળ શરીર હતું. કયા 6 વિકારો? અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતે. અસ્થિ એટલે હોવું, પછી જન્મ થવો, પછી વિકાસ થવો, પછી વિપરિણામ, પછી અપક્ષય અને છેવટે નાશ પામવો. એ આ સ્થૂળ શરીરનો ધર્મ છે. આ ધર્મ સૂક્ષ્મ શરીરનો નથી. સૂક્ષ્મ શરીરમાં આવા વિકારો નથી. વર્ધતે અને વિપરિણમતે આ બધું સૂક્ષ્મ શરીરમાં નથી. એ છે બસ. એટલે એનો અપક્ષય કે એનો નાશ આવું બધું નથી સૂક્ષ્મ શરીરમાં. પણ એ 17 અવયવોનું બનેલું છે. અને આ લઈને આપણે ફર્યા કરીએ છીએ. જ્યારે આ સ્થૂળ શરીર છોડીને જીવાત્મા જાય તો સૂક્ષ્મ શરીરની સાથે હોય, એ લઈને ફર્યા કરે બ્રહ્માંડમાં. અને એના કર્મોને પરિણામે જે સ્થૂળ શરીર મળે એમાં એ પછી જાય. એટલે સૂક્ષ્મ શરીરનો જન્મ અને મૃત્યુ નથી. આવું છે. હવે આગળ આપણે શું જાણવાનું રહ્યું? આ જ્ઞાનેન્દ્રિયો એટલે શું? કર્મેન્દ્રિયો એટલે શું? 5 પ્રાણ એટલે શું? મન એટલે શું? અને બુદ્ધિ એટલે શું? આપણને એમ કે ખબર જ છે ને ભાઈ, આંખ એટલે આંખ, કાન એટલે કાન. બહુ તો તમે એને જ્ઞાનેન્દ્રિયાણી કહો એટલે સારું. હવે તે અમે એને જ્ઞાનેન્દ્રિય કહીશું, કર્મેન્દ્રિય કહીશું, એટલું પર્યાપ્ત નથી. એટલે કેટલી બધી વસ્તુઓ જાણવાની છે કે આપણે જેને આપણી આંખો કહીએ છીએ એ આંખોની સાથે એ આંખોના દેવતા પણ જોડાયેલા છે. આંખો એકલી સ્વતંત્ર અસ્તિત્વમાં નથી. તો આપણે ખાલી બુદ્ધિ આપણી એવું કહે છે કે મારી આંખોથી જોવું. આપણે તો મારી આંખોનું જ મહત્વ નથી. મારી આંખો અને પછી મેં જોયું એમાં રસ છે. આંખો સારી છે, ખરાબ છે, કેવી છે, એ બધું રીતે. અને મેં જોયું, આંખોનું કામ છે જોવાનું. પછી એ જોવાનો મહિમાનું મહત્વ નથી. મેં મારી આંખે જોયું એટલે એ જે જોવાની પ્રવૃત્તિ થાય છે એને કકળાટનું કારણ બનાવી છે. આણે આની સામે જોયું, આણે આમ કર્યું, તે દિવસે મેં આમ જોયું હતું, મારી આંખે જોયું હતું. એટલે આ બધું જે છે ને એ કેવળ અજ્ઞાનને કારણે
ત્રાસ કરનારી વસ્તુ છે. ખરેખર આંખોનો વિચારીનો કોઈ દોષ જ નથી. આંખ જે સત્ય છે જેવું છે એવું જણાવે છે, દેખાડે છે દ્રશ્યને, અને આપણને જ્ઞાન આપે છે. પછી આપણે એને વિકૃત રીતે આપણે બધો એનો ઉપયોગ કરીએ છીએ. એક તો આંખને હું કહીએ છીએ, હું દ્રષ્ટા, જે આંખ ભગવાનનું સર્જન છે. તો ખરેખર આપણી સમજ એવી હોવી જોઈએ કે ભગવાનની ભેટ છે. એટલું જ નહીં, ઈશ્વર કૃપાથી આંખો કામ કરે છે, જોવાનું કામ કરે છે, મારી સેવા થઈ રહી છે. અને તો પછી હું જોઉં તો શું જોઉં જીવનમાં. એટલે આપણી પ્રાર્થના છે, ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહા. એ ભગવાન એવું કરો કે મારી આંખો મારું કલ્યાણ જેનાથી થાય એવું જોવે, એવું જોવાનું પસંદ કરે. તો આપણી આંખોથી બધું જોજો કરીએ છીએ, અને આપણને ખબર જ નથી કે જેટલું જોઈએ છે બધું અંદર જાય છે, સાંભળીએ છીએ અંદર જાય છે. મોટે ભાગે જોયેલું સાંભળેલું આપણા સંસ્કાર બને છે, એમાંથી કામ વિકાર જન્મે છે, એમાંથી બધી જાત જાતની પ્રવૃત્તિઓ. એટલે શું બની રહ્યું છે, શું હોવું જોઈએ, અને આપણે એનો કેવો ઉપયોગ કરવો જોઈએ આ ઇન્દ્રિયોનો, અને શું કરી રહ્યા છીએ, શું થઈ રહ્યું છે, આ બધું સમજાય આપણને. કોણ કરાવે છે આ બધું? તો કે અજ્ઞાન કરાવે છે. જ્યારે ભગવાને જે આ બધું આપ્યું છે આપણને આપણા કલ્યાણ માટે, ઈશ્વરને સમજવા માટે, ઈશ્વરના દર્શન માટે, પણ આપણે આપણી અંદર અજ્ઞાન હોવાથી આ દરેક વસ્તુનો ઉપયોગ આપણા ભોગ માટે જ કરીએ છીએ. એટલે જેટલું આપણે આ બધું સમજીએ એટલું આપણને જીવનમાં વધારે આનંદ થાય. તો આવતી વખતે આપણે જોઈશું કે આ જ્ઞાનેન્દ્રિયો એટલે શું, કર્મેન્દ્રિયો એટલે શું. અને મેં કહું એમ તમે લોકો આ પીડીએફમાંથી હાર્ડ કોપી કઢાવેલો તો સારું, તમને બહુ મજા આવશે. તમે અંદર લખતા પણ જઈ શકો, અને તમારા હાથમાં પ્રિન્ટ કઢાવવાની હોય ને તો તમે શું કરી શકો, એક બાજુ શ્લોક, એક બાજુ બ્લેન્ક પેપર અંદર નખાવો, એટલે એમાં જ તમે બધું તમારી નોટ્સ લખી શકો જોડે જોડે શોર્ટમાં. પછી તમારા વધારે ચિંતન કરો અને વિસ્તારથી લખો તો જુદી નોટબુક હોય, પણ એક બ્લેન્ક પેપર સાથે નખાવો ને તો તમને બહુ મજા આવશે પોઈન્ટ્સ લખવાની. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ માતાજી. જય શ્રી રામ માતાજી. જય શ્રી રામ. જય